નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 14 લોકોને ઈજા। વાઘછીપામાં એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવા મામલે વલસાડ એલસીબી પોલીસને મળી સફળતા। કપરાડાના હુડા ગામમાં વરસાદની સાથે કરા પડ્યા। દાદરા નગર હવેલીના વાતાવરણમાં આવ્યો પલટો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ગઈ મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 14 લોકોને ઈજા થઈ હતી। બનાવ બાદ આસપાસના લોકો અને પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવની વિગત મુજબ એક ખાનગી લક્ઝરી બસ મુંબઈ તરફથી સુરત તરફ જઈ રહી હતી અને બસ પૂરપાટ ઝડપે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપરથી પસાર થઈ હતી। એ વખતે જ વલસાડના નજીક હાઈવે પર લક્ઝરી બસને પાછળથી આવતા એક ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી। બંને વાહનોની ટક્કરના કારણે 14 લોકોને ઈજા થઈ હતી। બનાવ બાદ આસપાસના લોકો અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બસમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ડમ્પર ચાલકે બેફામ રીતે ડમ્પર ચલાવતા અકસ્માત સર્જાયો હતો। આથી પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। પાડી તાલુકાના વાઘછીપા ગામમાં વાડીમાંથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવા મામલે વલસાડ એલસીબી પોલીસે આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। હકીકતમાં મૃતકનું મોત કોઈ અન્ય કારણોસર નહીં, પરંતુ તેની હત્યા નિપજવામાં આવી હોવાનું બહાર આવ્યું છે। એલસીબી પોલીસે મૃતક ગામ વાઘછીપાના જ એક મહિલાની હત્યાના મામલે ધરપકડ કરી છે। આ હકીકત બહાર આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। થોડા દિવસ અગાઉ પાડીના નાના વાઘછીપા ગામમાં વાડીમાં સૂતેલા એક આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। બનાવની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી। પ્રાથમિક માહિતી મુજબ ખેત મજૂર તરીકે કામ કરતા સુભાષ પટેલ નામનો એક શ્રમિક શેરડીના ખેતરમાં પાણી પીવડાવવા ગયો હતો। આ દરમિયાન વાડીમાં જીતુભાઈ પટેલ નામના એક વ્યક્તિ સૂતા હતા। આથી શ્રમિકને શંકા જતા નજીક જોઈ વાડીમાં સૂતેલા વ્યક્તિ બેહોશ જોવા મળ્યો હતો। આથી ગામ લોકોને જાણ કરતા જ વાડીમાં લોકો પહોંચ્યા હતા અને શંકાસ્પદ હાલતમાં ગામના જીતુભાઈ ઠાકોર પટેલને વાડીમાંથી સૂતેલી હાલતમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ થતાં જ પારડી પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી। જો કે મોત શંકાસ્પદ લાગતા પોલીસે મૃતદેહનું સુરતમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। પીએમ રિપોર્ટમાં પ્રાથમિક માહિતી મુજબ મૃતકનું માથામાં વાગવાથી અને શ્વાસ રૂંધાવાથી મોત થયું હોવાનું બહાર આવતા પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। જીતુ પટેલની હત્યાના મામલે પોલીસે વાઘછીપા ગામની જ ભારતીબેન પટેલ નામની એક મહિલાની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધી છે। મૃતક જીતુ પટેલની વાડીમાંથી શંકાસ્પદ હાલતમાં મળેલા મામલે શરૂઆતમાં પોલીસ પાસે કોઈ પુરાવા નહીં હતા। જોકે ત્યારબાદ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મૃતકની હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। જે મુજબ પ્રાથમિક મળેલી માહિતી મુજબ મૃતક વ્યાજથી પૈસા આપતો હતો। આથી વારંવાર વ્યાજે પૈસા લેનાર વ્યક્તિઓ સાથે બોલાચાલીના પણ બનાવો સામે આવી ચૂક્યા હતા। આથી પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી। એ દરમિયાન પોલીસને માહિતી મળી છે કે આ ગામની જ ભારતી પટેલ નામની એક મહિલા મૃતક સાથે સંપર્કમાં હતી। મૃતક જીતુ પટેલે ભારતી પટેલને ઉછીના રૂપિયા આપ્યા હતા। ભારતીય પરિવારજનોથી આ વાત છુપાવી હતી। એ વાત જો કે રૂપિયા પરત નહીં કરતા શકતા
મૃતક જીતુ પટેલ વારંવાર ભારતી પાસે રૂપિયાની માંગ કરતો હતો અને ભારતીની મજબૂરીનો લાભ લઈ બાકી નીકળતા પૈસા પરત લેવાના બહાને તે ભારતીને બ્લેકમેલિંગ કરતો હતો. આથી આખરે કંટાળીને ભારતીએ જીતુ પટેલનું કાસળ કાઢવાનો પ્લાન બનાવ્યો હતો. બનાવના દિવસે જીતુએ ભારતીને વાડીમાં મળવા બોલાવી હતી. ત્યાં પહોંચી મોકો જોઈ ભારતીએ મૃતકના માથાના ભાગે ઘા કરી ઉપર ચડી તેનું ગળું દબાવી અને જીતુની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ વાડીમાં થી ઘરે પહોંચી ગઈ હતી. જોકે આખરે વલસાડ એલસીબી પોલીસે આરોપી ભારતી પટેલની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં મૃતક જીતુ પટેલ વ્યાજ વટાવનો ધંધો કરતો હતો. આરોપી ભારતી પણ તેને ઉછીના રૂપિયા આપ્યા હતા, જે રૂપિયા પરત આપવા ભારતી અસમર્થ હોવા છતાં મૃતક જીતુ ભારતી પાસે રૂપિયાની કડક ઉઘરાણી કરતો હતો અને રૂપિયા પરત ના આપે તો તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરતો હતો. આમ રૂપિયા પરત લેવા તેને ભારતીની મજબૂરીનો લાભ લઈ બ્લેકમેલિંગ શરૂ કરતા બદમાનીના ડરે ભારતીએ જીતુથી પીછો છોડાવવા આ પગલું ભર્યું હતું. જો કે હવે પોલીસના હાથે ઝડપાઈ જતા જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. પારડી પોલીસ સ્ટેશન વિસ્તારનું વાઘછીપા ગામ છે. એ વાઘછીપા ગામના દેસાઈ ફળિયામાં આવેલ આંબાવાડીમાંથી તારીખ 11મી મેના રોજ સવારમાં એક શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવેલ હતી. લાશની ઓળખ જીતેન્દ્રભાઈ ઠાકોરભાઈ પટેલ, લેવા પટેલ, જેમની ઉંમર 54 વર્ષ છે, જે વાઘછીપા ગામના જ છે અને પટેલવાડીમાં રહે છે, પટેલ ફળિયામાં. એમની લાશ હતી. શંકાસ્પદ હાલતમાં લાશ મળેલ હતી, જેનું ધ્યાને રાખીને તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશન દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. ફોરેન્સિક પીએમમાં મરણ જનારનું સ્ટ્રેંગ્યુલેશન એટલે ગળું દબાવીને હત્યા કરવાનું નિપજાવેલાનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળેલ હતું. સાથે સાથે એ લાશને હેડ ઇન્જરી હોવાનું પણ એક માહિતી ફોરેન્સિક પીએમમાં મળેલ હતી, જેના આધારે તાત્કાલિક ધોરણે મર્ડરનો ગુનો પારડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પારડી પોલીસ અને તમામ સ્ટાફ આ ગુનો છે એને ડિટેક્ટ કરવામાં લાગી ગયેલા હતા અને આ ગુનાને ડિટેક્ટ કરવામાં ગઈકાલે સફળતા મળી છે. ભારતીબેન પટેલ, ધોળિયા પટેલને આ ગુનામાં, મર્ડરના ગુનાને અંજામ આપવામાં ધરપકડ કરવામાં આવી છે. સર, આ જે ઘટનાક્રમનું મોટિવ શું હતું અને શા માટે ભારતીબેને હત્યા કરવામાં કરી છે? આ જીતેન્દ્રભાઈ ઠાકોરભાઈ લેવા પટેલ છે. એમને 10 વર્ષ પહેલાં કેન્સર થયેલું હતું અને 10 વર્ષ પહેલાં એમને કેન્સરનું ઓપરેશન અને કીમો રેડિયોથેરાપી પણ થયેલી હતી. સાથે સાથે એમના પત્ની પણ લાંબા સમયથી પેરાલિસિસથી પીડાય છે. જીતેન્દ્રભાઈ 65% સુખી છે. 25 એકરથી વધુ એમની પાસે જમીન અને પૈસાની લેતી દેતીનો એમણે ધંધો પણ કરે છે, વ્યાજવા પૈસાનો ધંધો કરે છે અને ઘણી બધી વખત એમને પૈસાની લેતી દેતી બાબતે, વ્યાજવા પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલીના વિગતો પણ ગામમાંથી એમને મળેલી છે. એ બાબતમાં ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશનની ડી સ્ટાફની ટીમ તપાસમાં લાગેલી હતી, જેમાં ભારતીબેન ઉપર અમને શંકા થયેલી હતી અને ભારતીબેનની બોલાવીને એની પૂછપરછ કરતાં સમગ્ર હત્યાના ગુનામાં ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. ભારતીબેને કટકે જે મરણ જનાર જીતેન્દ્રભાઈ છે એમની પાસેથી 50,000 રૂપિયા વ્યાજવા લીધા હતા અને 50,000 રૂપિયાના વ્યાજ અને વ્યાજની મુદ્દલ માટે વારંવાર જીતેન્દ્રભાઈ ભારતીબેન સાથે માથાકૂટ કરતા હતા અને જીતેન્દ્રભાઈએ ભારતીબેન પાસે પૈસા નહીં આપી શકે તો એમની પાસે બીભત્સ માંગણી, સેક્સ્યુઅલ ફેવર્સની માંગણી કરેલી હતી અને ભારતીબેન વારંવાર જીતેન્દ્રભાઈના બ્લેકમેલિંગ કરવાના કારણે પણ કંટાળેલા હતા. જીતેન્દ્રભાઈ એમને જો સેક્સ્યુઅલ ફેવર ના આપે ભારતીબેન તો એમના ઘરમાં પૈસા વ્યાજવા આપ્યા છે એવી માહિતી આપવાની અને એવી રીતે એમને બ્લેકમેલની ધમકી આપતા હતા અને તારીખ 10મીના રોજ એમણે જીતેન્દ્રભાઈએ ભારતીબેનને આ જે આંબાવાડી છે ત્યાં રૂબરૂ બોલાવ્યા હતા અને ભારતીબેન ત્યાં પહોંચીને તરત જ ભારતીબેન સાથે એમણે પૈસા માટે સેક્સ્યુઅલ ફેવર્સની માંગણી કરી હતી. ભારતીબેન એને ધક્કો મારીને પાડી દીધા હતા અને એમના શરીર પર બેસી જઈને ગળાના ભાગે હાથ અને પગથી દબાવીને એમનું સ્ટ્રેંગ્યુલેશન કરીને મૃત્યુ નિપજાવી દીધેલું હતું. સર, પોલીસ વિગતમાં અન્ય કોઈ મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન એ બાબતે તપાસ થશે? હાલ જીતેન્દ્રભાઈના છેલ્લા 1 વર્ષના ફોન રેકોર્ડ્સ, જીતેન્દ્રભાઈ દ્વારા ગામમાં બીજા કેટલા લોકોને પૈસા આપવામાં આવેલા હતા, આ પ્રકારની કોઈપણ પ્રકારની બીજી કોઈ વ્યક્તિ સાથે એમણે કંઈ આવું કંઈ પ્રવૃત્તિ થયેલી છે કે કેમ, અને આ જે આરોપી છે એ માત્ર એક જ આરોપી છે કે એની સાથે બનાવના દિવસે અન્ય કોઈ બીજા આરોપીની સંડોવણી આની અંદર છે કે કેમ, આ સમગ્ર પ્રકરણ બાબતે હાલ તપાસ ચાલી રહી છે. આરોપી આપણા કબજામાં છે, પોલીસના કબજામાં. એની વિગતવારની ધોરણસરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હવે કરવામાં આવશે.
સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કપરાડાના હુડા ગામમાં વરસાદની સાથે કરા પડ્યા. દાદરા નગર હવેલીના વાતાવરણમાં આવ્યો પલટો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે સવારથી જ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો. જોકે કપરાડાના હુડા ગામમાં વરસાદની સાથે કરા પણ પડ્યા હતા. આમ ભરૂનાએ કાળઝાળ ગરમીમાં કરા પડતા વાતાવરણમાં ઠંડક તો પ્રસરી હતી, પરંતુ કેરીના નુકસાનની ભીતિ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કરા અને વરસાદની સાથે વિસ્તારમાં વાવાઝોડા જેવો માહોલ પણ સર્જાયો હતો અને તોફાની પવન પણ ફૂંકાયો હતો, જેના કારણે અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા અને વીજ પ્રવાહને પણ અસર થઈ હતી. કપરાડાના ગિરનારા ગામે અને આસપાસના વિસ્તારમાં તોફાની પવનના કારણે આશ્રમશાળા, પતરા અને શેડ પણ ઉડી ગયા હતા અને સાથે શાળાના અન્ય સરસામાનને પણ નુકસાન થયું હતું. તોફાની વાતાવરણના કારણે અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને વીજ થાંભલા પણ પડી ગયા હતા. આથી વીજ પ્રવાહને પણ અસર થઈ હતી. બનાવ બાદ વહીવટી તંત્ર દોડતું થયું હતું અને વીજ વિભાગની ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને વૃક્ષોને હટાવી વીજ લાઈન નાખી વીજ પુરવઠો યથાવત કરવાના પ્રયાસ કર્યા હતા. આમ વલસાડના કપરાડામાં વરસાદ અને તોફાની માહોલના કારણે નુકસાન પણ થયું હતું. હજુ પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરેલી છે. આથી ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દાદરા નગર હવેલીના વાતાવરણમાં આવ્યો પલટો.
આપનું સ્વાગત છે। રાજ્યના પડોશમાં સંઘ પ્રદેશમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। દાદરાનગર હવેલીના વાતાવરણમાં આવ્યો પલટો। દાદરાનગર હવેલીના વાતાવરણમાં પણ પલટો આવે છે। સેલવાસના ખાનવેર અને બેડપા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ વરસાદની શક્યતા વર્તાઈ રહી છે। पहली बार मैं तो पहली बार देखला थोड़ा गड़बड़ाहट। हाँ हाथ तक कापू ये देखो સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 14 લોકોને ઈજા। વાઘછીપામાં એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવા મામલે વલસાડ એલસીબી પોલીસને મળી સફળતા। કપરાડાના હુડા ગામમાં વરસાદની સાથે કરા પડ્યા। દાદરાનગર હવેલીના વાતાવરણમાં આવ્યો પલટો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।